આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર, મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાનને વેગ. ગાંધીનગરના જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં આનંદમ પરિવાર દ્વારા 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા અભિયાન અને મિશન 5 મિલિયન ટ્રીઝ પહેલનો એક ભાગ છે. આનંદમ પરિવારના જણાવ્યા અનુસાર વૃક્ષારોપણનો મુખ્ય હેતુ જૈવ વિવિધતામાં વધારો, હવાની ગુણવત્તામાં સુધારો અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ હરિયાળું પર્યાવરણ ઊભું કરવાનો છે. આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું કે આવી પહેલો પર્યાવરણ સંરક્ષણને મજબૂત બનાવવાની સાથે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ અને ભાગીદારી વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. જાસપુરનો આનંદમ ઓક્સિજન પાર્ક લાપકામશ, દાંતાલી અને વડસર ખાતે હાથ ધરાયેલા પર્યાવરણીય વિકાસ પ્રોજેક્ટ્સની શ્રેણીનો મહત્વપૂર્ણ ભાગ છે, જે જળ સંરક્ષણ, હરિયાળી અને ઇકોલોજીકલ પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપે છે. આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ તથા અમારા લપકામણના વાલા અને બહુ જ સ્નેહી ગ્રામજનો તથા લપકામણ અને વડસર સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો જે પ્રોગ્રામ હતો કે એક જ દિવસે 1 કરોડથી વધારે ટ્રી પ્લાન્ટેશન કરવું, આ ધરતીનું ઋણ ચૂકવવું અને આખી પ્રકૃતિ જે છે એની રિસાયકલ સેટ કરવી અને પક્ષીઓ, પશુઓ બધાનું સંવર્ધન થાય એ માટે અમે આ એક સુંદર આયોજન એમની પ્રેરણા અને માર્ગદર્શનથી કર્યું છે. અને માનનીય શ્રી અમિતભાઈ શાહનો આ જે ધરતી માતાનું ઋણ ચૂકવવા માટેનો એક સુંદર એમને જે પ્રયાસ કર્યો છે એમાં અમે એક નાના સહભાગી થયા છીએ અને આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે એ થાય. અને અહીંયા આ જગ્યા ઉપર આશરે 1,11,000 જેટલા વૃક્ષોનું વાવેતર થશે. એમાં મોટાભાગનું વાવેતર થઈ ગયું છે. એનું 5 વર્ષ સુધી અમે એનું ધ્યાન રાખીશું, એને ઉછેરીશું અને અહીંયા પશુ પંખી બધાનું જે સરસ રીતે એમનું પોતાનું જીવન નિર્વાહ ચાલે એ રીતનું આખો પ્રોગ્રામ કર્યો છે. એક પાર્ક તરીકે એને ડેવલપ કરવાનું મગજમાં વિચાર્યું છે અને સુંદર એનું આયોજન થાય અને આ દરેક મને ગ્રામજનો અને આજુબાજુના દરેક ગ્રામજનોનો ખૂબ સહકાર અમને મળી રહ્યો છે.